हेलो फ्रेंड्स, चैप्टर नंबर 11 શાંકવો. શાંકવોમાં ઉપવલય નામનો ટોપિક. આપણે પહેલાં વર્તુળ, પછી પરવલય અને હવે ઉપવલય. ઉપવલય એટલે કે ઇલિપ્સ. એ નામનો ટોપિક કરવા જઈ રહ્યા છીએ. જો ઉપવલય, વર્તુળ આવું કંઈક હતું, રાઈટ. વર્તુળ આવું કંઈક હતું. આ પરવલય કાં તો આવો આવતો હતો, કાં તો આવો કંઈક આવતો હતો, રાઈટ. આ ઉપવલય. ઉપવલય એટલે આવું કંઈક ઉપવલય. ઓકે, આવો કંઈક શેપ હોય, આમ હોય કે આમ હોય. ક્લિયર? તો એનું સામાન્ય સ્વરૂપ કેવું હોય એ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. તો માનો કે ઉપવલયનું એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. ઓકે. જો એ ગ્રેટર દેન બી સ્વરૂપ હોય તો, જો એ ગ્રેટર દેન બી સ્વરૂપ હોય તો એવું હોય તો એ આવો શેપ હોય. જો બી મોટું હોય તો એ આવો શેપ હોય, રાઈટ. તો જુઓ, જો એ મોટો હોય, બરાબર, એનો મતલબ એમ કે પ્રધાન અક્ષ છે એ એક્સ અક્ષ પર છે. એ મોટો હોય એનો મતલબ એમ કે પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર, પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર એનું મહત્વ વધારે. તો પછી ગૌણ અક્ષ વાય અક્ષ ઉપર જ હોય. તો એ લખવું જરૂર નથી. આ તો ઓળખવાની વાત છે કે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. અને એ ગ્રેટર હોય તો, એ મોટું હોય તો. તો જો આપણે હવે પહેલાં ઉપવલય ડ્રો કરીએ. મેજોરિટી થિયરી આમાં કવર કરવાની આપણે ટ્રાય કરશું એક આકૃતિમાં, રાઈટ. તો આવી રીતે કંઈક છે ઉપવલય, રાઈટ. સહેજ આમ તેમ છે. ફાઇનલ. ઓકે, આવી રીતે છે. તો જો હજી એકવાર માનો કે આટલું છે, રાઈટ. ફાઇનલ. તો જો હવે માનો કે ઉદ્ગમ બિંદુ 0,0 કેવું સ્વરૂપ છે તો કે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. અને જો એ મોટો હોય તો, એ મોટો હોય એ સ્વરૂપ, રાઈટ. બી મોટો હોય તો આખું શિફ્ટ, જે આપણે નહીં યાદ રાખીએ, જે આપણે બનાવશું. ફાઇનલ છે. એસ એ કોમા 0 એસ એ કોમા 0 નાભી એસ ઓફ એ કોમા 0 એસ એ ઇન્ટુ આ છે નાભી એસ ડેશ માઇનસ એ કોમા 0. એટલે ઉત્કેન્દ્રિતા. એ શબ્દ તમે જાણકાર છો, રાઈટ. એનાથી તો તમે જાણકાર છો. આ છે નાભિલંબ એલ ડેશ, પણ આમાં 4 થાય ને, 2 નાભી હોય, એમાં 2 નાભી હોય, રાઈટ.
नापी लंब तो आ मानो कि एल डैश तो अँ नाम आपीए एम डैश फाइनल एल डैश ए शुं छे नाभि लंब तो जो अँ एंड पॉइंट्स ए ऑफ A,0 अँ एंड पॉइंट्स ए डैश माइनस A,0 ये है ए डैश माइनस A,0 अँ है बी 0,B ओके अँ है बी डैश 0,-B कन्फर्म 0,-B तो ए डैश એટલે કોણ તો કે 2A ए डैश એટલે કોણ તો કે 2A તો એનો અર્થ શું તો કે પ્રધાન અક્ષની લંબાઈ ઓકે પછી કોણ છે તો કે બી ડેશ બી ડેશ એટલે કોણ તો કે 2B ई કોણ તો કે ગૌણ અક્ષની લંબાઈ પછી હવે યાર એવું કે અર્ધ પ્રધાન અક્ષ તો એ જ થાય ને અર્ધ ગૌણ અક્ષ તો એ બી જ થાય ને એ તો અર્થ જાતે સમજી જશો હવે ઉત્કેન્દ્રિતાની વ્યાખ્યા મેઇન ઉપવલયની વ્યાખ્યા શું તો કે આવી રીતે એવા બિંદુઓનો ગણ ઓકે એ લંબ હોવું જોઈએ લંબ દેખાતો નથી લંબ અંતર જ હોવું જોઈએ રાઈટ તો P of x, y R फाइनल P of x, y ઓલું R તો જો P નો બિંદુગણ એટલે કે ઉપવલયનો બિંદુગણ રાઈટ આ છે નિયમિકા બે નિયમિકા હોય આમાં મોસ્ટલી બધું ડબલ હોય નિયમિકા x બરાબર પ્લસ A/E આ સાઈડ આવે તો માઇનસ નિયમિકા x बराबर -A/E कन्फर्म तो जो नियामिका એટલે નિયામિકા નાભી ઉપવલય ઉત્કેન્દ્રિતા બધી વ્યાખ્યા એકબીજા ઉપર ડિપેન્ડ છે હવે તમને ઈઝી લાગશે જો ઉપવલય એટલે એવા બિંદુઓનો ગણ કે જેમનો અંતરોનો ગુણોત્તર ક્યાંથી એક નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી રેખા ત્યાંથી લંબ અંતરનો ગુણોત્તર 1 કરતાં નાનો એ લંબ અંતરનો ગુણોત્તર 1 કરતાં નાનો જો એ લંબ અંતરનો ગુણોત્તર 1 તો પરવલય એ લંબ અંતરનો ગુણોત્તર 1 કરતાં નાનો તો ઉપવલય અને આના પછીનો ટોપિક જો એ લંબ અંતરનો એ અંતરોનો ગુણોત્તર જો 1 કરતાં મોટો તો અતિવલય ત્રણેય વ્યાખ્યા એક જ સરખી છે એ નિશ્ચિત બિંદુને નાભી કહેવાય ઓકે એ બિંદુઓનો ગણ જે બને એને ઉપવલય કહેવાય જે રેખા હતી એને નિયામિકા કહેવાય અને જે અંતરોનો ગુણોત્તર હતો એને ઉત્કેન્દ્રિતા કહેવાય ચારેય વ્યાખ્યા એકબીજા ઉપર ડિપેન્ડ છે ને તો જો ઉત્કેન્દ્રિતાની વ્યાખ્યા E બરાબર શું તો કે SP/PR જે 1 કરતાં નાની છે રાઈટ ઉત્કેન્દ્રિતા E બરાબર SP/PR નિશ્ચિત બિંદુથી અંતર એટલે નાભીથી અંતર અને નિયામિકાથી લંબ અંતર એનો ગુણોત્તર તો ઉત્કેન્દ્રિતા E ઇસેન્ટ્રિસિટી SP/PR અને આમાં શું હોય તો કે 1 કરતાં નાની હોય આમાં ઉત્કેન્દ્રિતા છે 1 કરતાં નાની હોય ફાઇનલ તો ઇસેન્ટ્રિસિટી
फाइनल थी गયું। હવે નાભિલંબની લંબાઈ નાભિલંબની લંબાઈ એલ એલ ડેશ ટુ બી સ્ક્વેર બાય એ થાય। ફોર્મ્યુલા છે ટુ બી સ્ક્વેર અપોન એ, તો અડધું બી સ્ક્વેર અપોન એ અડધું બી સ્ક્વેર અપોન એ, એવું થાય કે નહીં? ઉપરનું બી સ્ક્વેર અપોન એ નીચેનું પણ બી સ્ક્વેર અપોન એ, રાઈટ। તો જુઓ આખું એલ એલ ડેશ એટલું થાય, તો એલના યામ વિચારો જરાક, એલના યામ વિચારો। જો એક્સ બરાબર ઈ આ ઊભું છે કે નહીં, તો આ ઊભામાં ગમે ત્યાં જાવ, એક્સ યામ તો ઈ જ રહે, એક્સ યામ તો ઈ જ રહે। હાઇટ કેટલી આવી તો કે બી સ્ક્વેર અપોન એ, બી સ્ક્વેર અપોન એ, તો નીચે આવું તો માઇનસ ઓફ બી સ્ક્વેર અપોન એ, ઓકે। વર્ટિકલ એક્સ યામ કેટલો એ તો ફાઇનલ જ છે। હાઇટ કેટલી આવી બી સ્ક્વેર અપોન એ ઉપર, તો વાય એમ એટલી હાઇટ આપે, તો નીચે કેટલું એટલું જ તે પણ માઇનસ આવે ને। સેમ જો આ બાજુ આવું તો એમ એમ ડેશ નાભિલંબની લંબાઈ ટુ બી સ્ક્વેર બાય જ આપે, એને અલગથી કહેવું જરૂરી નથી, પણ આ વખતે નાભિલંબના અંત્ય બિંદુઓ 4 હોય। તો આ સાઈડ આવું તો કેટલું એક્સ એમ તો માઇનસ એ કન્ફર્મ, તો હાઇટ કેટલી આવી બી સ્ક્વેર અપોન એ, નીચે આવું તો માઇનસ બી સ્ક્વેર અપોન એ, નીચે આવું તો માઇનસ બી સ્ક્વેર અપોન એ, રાઈટ। તો ઈ કન્ફર્મ। હજી આમાં પ્રચલ સમીકરણ એ બધું ગમે એમ કરીને એડજસ્ટ કરવાનું છે। તો આ કન્ફર્મ થયું, ઓકે। હજી એક વ્યાખ્યા, ઉપવલયની બે વ્યાખ્યા છે। આ પહેલી વ્યાખ્યા, જો આ સાઈડનો ભાગ છે ને એ આ સાઈડની નાભીથી મળે, આ સાઈડનો ભાગ છે આ સાઈડની નાભીથી મળે, બરાબર। તો એને અલગથી મારે લખવું જરૂરી નથી। હવે બીજી વ્યાખ્યા, માનો કે ઉપવલય પી ઓફ એક્સ કોમા વાય એની બીજી વ્યાખ્યા શું, તો કે એવા બિંદુઓનો ગણ છે કે જેમનો નાભીઓથી અંતરનો સરવાળો એસપી વત્તા એસ ડેશ પી, નાભીઓથી અંતરોનો સરવાળો, એવા બિંદુઓનો ગણ, એવા તમામ બિંદુઓનો ગણ કે જેમનો બે નિશ્ચિત બિંદુઓથી અંતરોનો સરવાળો અચળ રહે, અને અચળ કિંમત કેટલી તો કે 2a, સૂત્ર છે, થિયરી છે। હજી એકવાર, ઉપવલય એટલે એવા તમામ બિંદુઓનો ગણ કે જેમનો કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરોનો સરવાળો અચળ, અને એ કેટલો હોય 2a, તો એ અનુસાર એસપી વત્તા એસ ડેશ પી 2a થાય, થિયરી છે, ઓકે। તો એ બીજી વ્યાખ્યા। અને હવે પ્રચલ સમીકરણ માટે હું એક કામ કરું છું, આને સાઈડમાં લઈ લઉં છું। નાભિલંબની લંબાઈ એલ એલ ડેશ ટુ બી સ્ક્વેર અપોન એ, કન્ફર્મ। હજી એ બી અને ઈ વચ્ચેનું રિલેશન પણ હેન્ડલ કરવાનું છે, પણ પહેલાં પ્રચલ સમીકરણ લખી કાઢીએ। પી ઓફ થીટા પ્રચલ સમીકરણ એક્સ એમ એ કોસ થીટા વાય એમ બી સાઇન થીટા, તો એ થઈ જાય પી ઓફ એક્સ થાય એ કોસ થીટા, વાય એમ થાય એક્સ થાય એ કોસ થીટા, વાય એમ થાય બી સાઇન થીટા, થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈથી પ્લસ પાઈ,
-π થી +π. ઓકે, આ વિવૃત અંતરાલ. તો થીટા ફ્રોમ -π થી +π, તો P ઓફ થીટા A cos થીટા B sin થીટા. થીટા ફ્રોમ -π થી +π, પાય એટલે વિવૃત અંતરાલ, +π પાસે માઇનસ પાસે વિવૃત, +π પાસે સંવૃત. આ થઈ ગયું પ્રચલ સમીકરણ. ઓકે, અને હવે છેલ્લું એ બી અને ઈ વચ્ચેનો રિલેશન સૌથી મહત્વનો. ઓલામાં તો શું ઉત્કેન્દ્રિતતા એક જ હોય, આમાં તો એક કરતાં નાની કોઈ પણ હોય, અને એ તો અંતરોનો ગુણોત્તર છે ને. અંતરોનો ગુણોત્તર છે એટલા માટે 0 અને 1ની વચ્ચે કોઈ પણ હોઈ શકે ને. તો સૂત્ર ખાસ યાદ રાખજો, b² a² 1 - e². હું તો આવી રીતે યાદ રાખું, b² a² 1 - e², b² a² a² 1 - e². ઓકે, b² a² 1 - e². ફોર્મ્યુલા છે b² a² 1 - e². ફોર્મ્યુલા છે. જો તમારી પાસે એ અને બી હોય તો ઉત્કેન્દ્રિતા ઈ મળે, અને ગોતું જ પડે. પછી તમે નાભીના યામની બધું ગોતી શકો. એ બી ઈ હોય પછી બાકીનું બધું મળે, ત્યાં સુધી તો બીજી કાંઈ વાત જ ન કરી શકાય. ઓકે, તો આ થિયરી ખૂબ જ મહત્ત્વની છે. બધું પરફેક્ટ યાદ હોવું જોઈએ. તમારે એક આડો ચોપડો બુકમાં આડો ચોપડો કરીને બધું પરાણે સંભાળી દેવાનું, અને પછી રિવિઝન માટે આ જ સૌથી વધારે મહત્ત્વનું રહેશે. કેમ કે આની બધી જ સૂત્ર એક્સ અને વાય અક્ષ અનુસાર બદલાઈ જાય. જ્યારે પરવલય ઉપવલય આ રીતે હશે ત્યારે વાય અક્ષ ઉપર હોય તો આમ થાય ને. તો બધા જ સૂત્ર બદલાઈ જાય, એ બધા બનાવશું આપણે. બાકી એ બધા તો થોડી ગોખશું આપણે. અને આમાંય તે મેં તમને કીધું એમ વ્યાખ્યા અનુસાર સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો તો વધારે મજા આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો. એ કોઈક થિયરી, એ કોઈક વર્ડ ક્લિયર હોવો જોઈએ. નાભી બે હોય, નિયામિકા બે હોય. ઓકે, પ્રધાન અક્ષ મોટું, ગૌણ અક્ષ. પ્રધાન અક્ષ એક્સ અક્ષ ઉપર હોય ત્યારે એ મોટું હોય. આ રકમ ઓળખવાની રીત તો જો, એનું કેન્દ્ર તો 0,0 કન્ફર્મ છે. હું લિસ્ટ કરતો જાઉં છું એક ડેટા. કેન્દ્ર 0,0 કન્ફર્મ. 0,0 ન હોય તો પાછું હજી ભીમ પડી જાય. આ ડેટા ચાલે છે, રાઈટ. પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર ની લંબાઈ તો આપણે લખી એ ડેશ એટલે 2a ની એક્સ અક્ષ પર હોય ત્યારની વાત છે. તો પછી ગૌણ અક્ષની લંબાઈ બી ડેશ એ કેટલું 2b. ફાઇનલ. શિરોબિંદુઓ a0 -a0 0b 0 - b, રાઈટ. શિરોબિંદુઓ a ડેશ b ડેશ 0 a0 -a0 0b 0 - b, પ્લસ ઓર માઇનસ a0 0 પ્લસ ઓર માઇનસ b લખ્યું હોત તોય ચાલે, રાઈટ. એ બી અને ઈ વચ્ચેનો સંબંધ સૌથી વધારે મહત્વનો. કેમ કે આની વગર તો દાખલો શરૂ ન થાય. b² a² 1 - e². હું તો આ રીતે જ યાદ રાખીશ. b² a² 1 - e². ફાઇનલ. b² a² 1 - e². b² a² 1 - e². ઉપવલયમાં એક કરતાં નાની હોય ઉત્કેન્દ્રિતા, એટલે એક કરતાં નાનું 1 - કરવાનું, એક કરતાં નાનું રાખવાનું, રાઈટ. પછી નાભિનયામ s ડેશ પ્લસ ઓર માઇનસ e,0. નિયામિકાનું સમીકરણ
યામિકાનું સમીકરણ एक्स बराबर प्लस और माइनस ए अपॉन ई, एक्स बराबर प्लस और माइनस ए अपॉन ई प्लस ने माइनस ने एम। ओके, नाभिलंबની લંબાઈ, નાભિલંબની લંબાઈ ઓલા કરતાં આમાં ડેટા બહુ વધી જાય 2b² अपॉन ए। એટલા માટે જ હંમેશા જેમ મેં આકૃતિ યાદ રખાવી એ જ રિવાઇઝ કરાય, એટલે એમાં આખા ટોપિકની બધી થિયરી આવી જાય 2b² એ, રાઈટ। તો નાભિલંબના અંત્ય બિંદુઓ 4 થાય ને, નાભિલંબના અંત્ય બિંદુઓ L, L ડેશ, M, M ડેશ, प्लस और माइनस ई प्लस और माइनस b² अपॉन ए, प्लस और माइनस ई जो बे प्लस और माइनस એટલે बे प्लस तो पहलू चरण पहलू माइनस बीजू प्लस तो बीजू, बने ऋण तो त्रीजू, बे ऋण पहलू माइनस प्लस बीजू माइनस तो चौथु चरण, एम समझी जशो ने। आने आम जोता हो तो मळी जाए ने ए अपॉन ई कोमा 0, ए अपॉन ई कोमा 0 तो समझी शको ने, एमांथी पसार थतुं होय, राइट। पछी प्रचल समीकरण આવી ગયા। प्रचल समीकरण x बराबर a cos थीटा, y बराबर b sin थीटा, थीटा बिलोंग्स टू -पाई थी +पाई, टको मुंडो, टको एटले विवृत, मुंडो एटले सवृत। फाइनल कन्फर्म थई गयुं। आवड़ा सरवाळावाळું थियरी बाकी, बीजू कोई थियरी लखवानी पण बाकी नहीं। तो खास कोई एक वस्तु क्लियर होवी जरूरी है। एवा बिंदुओनो गण उपवलय परनु कोई पण बिंदु, बिंदु p of x, y माटे नाभीओथी अंतरनो सरवाळो अचल SP वत्ता S' P बराबर 2a। ओके, नाभीओथी अंतरोनो सरवाळो अचल अने केटलुं थाय 2a थियरी छे। तो ये कम्प्लीट थयुं। हवे जो ई ज वस्तु जो y b मोटो होय तो b मोटो होय तो b मोटो एटले आम थई गयुं के नहीं। तो तमाम सूत्रों फेरफार, ए होय त्या b, b होय त्या a અને y અક્ષ મુજબ ફેરફાર કરવા, રાઈટ। જો જો એ જ વસ્તુમાં જો x² अपॉन e² वत्ता y² अपॉन b² बराबर 1 અને b ग्रेटर देन a थाय तो प्रधान अक्ष y अक्ष पर थी जाए, प्रधान अक्ष y अक्ष पर। ओके, b डैश प्रधान अक्षनी लंबाई, 2b थी जाए। ओके, ने y अक्ष अनुसार तमाम सूत्र में फेरफार करवा, y अक्ष अनुसार तमाम सूत्रों में फेरफार करवा, ए अने बी नी अदला बदली, ए अने बी इंटरचेंज थी जाए, ए होय ने बी होय ने ए काम करतो हशे बधा सूत्र में, बराबर। तो ये आपणे एकेय बनावशुं नहीं, सॉरी एकेय याद नहीं राखीए, बधा बनावशुं, बनाववुं तो पड़शे ज ने, याद तो ओલું राखशुं, राइट। अने खास कि प्रचल समीकरण में कोई फेरफार नहीं थाय, प्रचल समीकरण में कोई फेरफार न थाय। ओके, प्रचल समीकरण में कोईपण जातनो फेरफार थाय नहीं। एक्स बराबर a cos y बराबर b sin ज रहे।
તો આ થઈ ઉપવલયની થિયરી, જે તમારે વ્યવસ્થિત પરફેક્ટ યાદ રાખવાની છે. હવે અત્યારે આપણે એની એપ્લિકેશન કરવા જઈ રહ્યા છીએ. કમ્પ્લીટ થયું. ઓકે, તો જો અહીંયા ટેક્સ્ટબુક એક્સરસાઇઝ, ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 11.3 1 to 9 ક્વેશ્ચનમાં ફાઇન્ડ ધ કોર્ડિનેટ્સ ઓફ અ ફોકાઈ. ફોકાઈ ઇટ મીન્સ નાભી, બંને ભેગો એને ફોકસ એક માટે, ફોકાઈ છે એ બંને માટે. વર્ટાઇસિસ એટલે શિરોબિંદુ. ધ લેન્થ ઓફ મેજર એક્સિસ, પ્રધાન અક્ષ. ધ માઇનર એક્સિસ, ગૌણ અક્ષ. ઇસેન્ટ્રિસિટી ઉત્કેન્દ્રિતા મસ્તી આપણે ગોતવાની છે. લેન્થ ઓફ લેટસ રેક્ટમ 2b² ઇલિપ્સ ઉપવલય માટે. ઓકે, તો જો હવે પહેલો ક્વેશ્ચન. તો જો ઉપવલય, સૌથી પહેલું કામ શું? એ મોટો કે બી મોટો? a/36 y² બરાબર 1. અહીં x²/a² પ્લસ y²/b² બરાબર 1 સાથે સરખાવતા તો a² કેટલું? 36. b² કેટલું? 16. a બરાબર 6, b બરાબર 4. તો એ મોટો થઈ ગયો. એ મોટો હોય તો પ્રધાન અક્ષ x અક્ષ પર, તો પ્રધાન અક્ષ x અક્ષ પર. ઓકે, તો એ મોટો થઈ ગયો તો પ્રધાન અક્ષ છે x અક્ષ પર થઈ જાય. ફાઇનલ. તો પ્રધાન અક્ષ જે છે એ x અક્ષ પર થઈ જાય. કન્ફર્મ. તો આપણે જે પહેલું કામ આપણું એ જ છે કે આપણે જે યાદ રાખીએ એ થિયરી છે કે અલગ છે એમ. ઓકે, તો જુઓ અત્યારે તો આપણે જે યાદ રાખીએ એ થિયરી છે. પ્રધાન અક્ષ x અક્ષ પર છે એવું લખો એટલે કોઈ પેપર ચેકરના આઈડિયા આવી જાય. જો ડિસ્ક્રિપ્ટિવ પાર્ટનો ક્વેશ્ચન હોય કે ભાઈ આણે રકમ તો સાચી આઈડેન્ટિફાઈ કરી છે. ઓકે, નો ડાઉટ આપણે ગોતશું બધું, એણે જે માગ્યું હોય કે ન માગ્યું હોય. ઓકે, તો એ અને બી તૈયાર છે. તો સૌથી પહેલું કામ કરો તો જુઓ હવે પ્રધાન અક્ષ x અક્ષ પર થઈ ગયું છે ફાઇનલ. તો જો b² a² 1 - e² લગાડીને e ગોતીએ. b² a² 1 - e². b² કેટલું? ડાયરેક્ટ લગાડું 16. a² કેટલું? 36. 1 - e². તો જુઓ તો જરાક 16/36 1 - e². તો આ સાઈડ તો e², તો 1 - 16/36 રાઈટ. e² આમ 1 - 36 1 - 16/36 આમ રાઈટ. 36 - 16 36 - 16 એટલે 20/36. તો ઉપર આવે 4 × 5 ને 4 × 9. કન્ફર્મ. 4 × 5 4 × 9. તો એ થઈ જાય √5/3. એ થઈ જાય √5/3. ફાઇનલ. ઓકે, તો હવે બધું ગોતતા જઈએ. શિરોબિંદુ તો કન્ફર્મ હતું. ઓકે, એ તો કદાચ માગ્યું હોય તો આકૃતિ ઉપરથી હવે કદાચ એ બી આપી દઉં હું તમને, કદાચ કાંઈ ન ગણાવું ને તોય તમને બધું આવડે. કાંઈ ન ગણાવું તોય તમે એ બી મૂકીને દે ધનાધન ગણ્યા જ કરો નવરા રાઈટ. પણ માનો કે ગણાવું છું. આપણને માગ્યું છે ફોકસ નાભિના બે હોય ને, એસ અને એસ ડેશ. ±e,0 x અક્ષવાળું છે એટલે ±e એટલે 6. e એટલે √5/3. તો એ થઈ જાય ±2√5,0 ±2√5,0. કન્ફર્મ.
+or -2√5, 0 ક્લિયર છે। હવે નાભિનયામ ફાઇનલ। શિરોબિંદુઓ શિરોબિંદુ એ પ્રાઇમ બી પ્રાઇમ ડાયરેક્ટ જ ગોતીએ +or -a, 0 અને 0, +or-b। તમારે ખાલી +or-a મીન્સ વોટ એ લખો તો એ છે 6 અને બી છે 4, એ છે 6, બી છે 4, રાઈટ ફાઇનલ છે। જો એક વસ્તુ કહી દઉં કે જ્યારે એક્સ અક્ષ ઉપર હોય ને તો મેઇનલી એ લોકો જ્યારે એક્સ અક્ષ ઉપર હોય ત્યારે મેઇનલી એ લોકો એ અને એ ડેશને જ શિરોબિંદુ વધારે કહે છે। એ અને એ ડેશને વધારે કહે છે। ઓકે, એ અને એ ડેશને જ વધારે કહે છે। કદાચ અહીંથી હું રિમૂવ કરી નાખું તો તમારી બુક અનુસાર કહું છું તો એ અને એ ડેશને જ શિરોબિંદુઓ કહું તો વધારે સારું એમ। બાકી ગણી શકાય આ નહીં તે, પણ એક્સ અક્ષ ઉપર હોય ને ત્યારે એને કહેશે, વાય અક્ષ ઉપર કહેશે। તો માનો કે અહીંયા મેં કદાચ હું બી વાળું રિમૂવ કરી નાખું તો ચાલે। ઓકે, તો શિરોબિંદુ +or-a, 0 ફાઇનલ +or-a, 0 આપણે એને જ કહેશું, બી વાળાને નહીં કહીએ। બી વાળાને ક્યારે વાય અક્ષ ઉપર હોય તો એમ। તો નકામાં તમે ક્યાંક બીજી જગ્યાએ જોશો તો કન્ફ્યુઝ થશો એટલા માટે। તો શિરોબિંદુ +or-a, 0। હું કદાચ એમ કહું તમને, હું તમને એવી છૂટ આપું છું ક્યારેક એમને હાથે કરીને આવો દાખલો હોય ને શિરોબિંદુ અહીંનો આમ આપે અને એવી હિન્ટ એવી આપે, શિરોબિંદુ અહીંનો આપે ને હિન્ટ એવી હોય કે નાભી છે એ એક્સ અક્ષ ઉપર છે, એ 0 જ છે, આવું છે, તો હું તો એમ કહું તો એને 0, b લેજો એમ, બરાબર। તો એક્સ અક્ષ ઉપર હોય તો શિરોબિંદુ +or-a, 0 જોઈએ એવું જરૂરી નથી। એ 6 છે ને +or-6, 0 રાઈટ। તો પોસિબલ છે કે નાભી અહીંયા છે શિરોબિંદુ આ નહીં કે એ મૂંઝાવું નહીં, પણ મેજોરિટી અત્યારે માનો કે તમારી બુકનો આન્સર જોશો ને તો ખાલી આ એક જ ભાગ હશે, ઓલો ભાગ નહીં હોય। વોટ એસ આઈ ગયું લેન્થ ઓફ મેજર એક્સિસ, પ્રધાન અક્ષની લંબાઈ એ ડેશ એટલે કે 2a, એ એટલે 6 એટલે કે 12। તો ગૌણ અક્ષની લંબાઈ એટલે બી ડેશ એટલે 2b, બી કેટલું છે તો કે 4, બી કેટલું છે તો કે 4, તો એ થઈ જાય 8 કન્ફર્મ, એ થઈ જાય 8। પછી હું માગ્યું છે ઇસેન્ટ્રિસિટી તો મળી ગઈ, ઉત્કેન્દ્રિતા તો પહેલાં મળે તો, અને ફોકસ નાભિનયામ બાકી કે ગોતી લીધા ઓકે। લેન્થ ઓફ લેટસ રેક્ટમ, નાભિલંબની લંબાઈ એલ ડેશ, ફોર્મ્યુલા શું છે 2b²/a, 2b² કેટલું, બી એટલે કેટલું હતું 4, 4 નો વર્ગ 16, નીચે એ કેટલું છે 6, તો કેટલું થઈ ગયો 3, તો 16/3 ફાઇનલ, 16/3 આન્સર રાઈટ। તો અત્યારે બુક પ્રમાણે આ આન્સર પતી ગયો, પણ માનો કે આપણે એક્સ્ટ્રા ગણવા માંડીએ તો એક્સ્ટ્રા, ઓકે, માનો કે નાભિલંબના અંત્ય બિંદુઓમાં ગયા હોત તો નાભિલંબના અંત્ય બિંદુઓ તો એલ ડેશ એમ ડેશ, 4 4 કમ્બાઈન લખો તો +or-a, +or-b²/a ડાયરેક્ટ ગણી દઉં। જો +or-a તો મેં ગણેલું નથી, +or-a તો મેં ગણેલું છે કે નહીં, 2√5 ડાયરેક્ટ મૂકું ચાલે, 2b²/a, તો 2b²/a મારી પાસે પડ્યું છે, તો b² આ 2 ને ભૂલી જાઓ, તો b²/a મારી પાસે કેટલું છે 16/6, 16/6 એટલે 8/3 ન ચાલે, +or- લગાડવું ભૂલાઈ ગયું, +or-8/3 રાઈટ। +or-e, તો +or-e તો ફાઇનલ, +or-b²/a, b² એટલે b²
तो बाय 16/6. ओके, तो 8/3 લખતો ગયો વ્યવસ્થિત. તો તૈયાર હતું, મૂકી દીધું. આ બધું એને માગ્યું નથી, આપણે ગોતીએ છીએ. નિયામિકાનું સમીકરણ માગ્યું હતું તો નિયામિકાનું સમીકરણ કેટલું થાય? એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ અપોન ઈ. પ્લસ ઓર માઇનસ એ કેટલું? એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ કેટલું? એ છે 6, ઈ છે √5/3, એ છે 6, ઈ છે √5/3. તો 3 ઉપર તો પ્લસ 4/5 √5 કદાચ આ સાઈડ લઈ લો. આન્સર પ્લસ ઓર માઇનસ 18/5. √5 કદાચ આમ લખ્યો, એની કોઈ ચિંતા નથી. પ્લસવાળી એક રેખા, માઇનસવાળી એક રેખા, રાઈટ. બે બાજુ એક એક, તો એ પણ કન્ફર્મ છે. પછી હવે પ્રચલ સમીકરણ ગોતી રાખીએ, રાઈટ. માનો કે પ્રચલ સમીકરણ માંગ્યા હોય તો પ્રચલ સમીકરણ x બરાબર a cos થીટા, y બરાબર b sin થીટા, થીટા બિલોંગ્સ ટુ -π થી +π. તો x એટલે 6, y b એટલે 4. ઓકે, થીટા બિલોંગ્સ ટુ -π થી +π. કન્ફર્મ થઈ ગયું. ઓકે, તો ખાસ ધ્યાન રાખવું. તો એ દાખલો પૈતો નો ડાઉટ એને જે માગ્યું નહોતું એ આપણે ગણી નાખ્યું છે. ઓકે, પછી જો yx વાળો દાખલો છે બીજો. x²/4 y²/25. b² મોટું છે ને b મોટું છે, તો એ yx ઉપર શિફ્ટ થઈ જશે. ઓકે, બે એકવાર તમને આખા ગણાવો પછી ગમે એ પૂછે આવડે. ઓકે, x²y²/25. બીજો x²/4 y²/25 બરાબર 1. x²/4 y²/25 બરાબર 1. x²/4 y²/25 બરાબર 1, રાઈટ. ફાઇનલ છે. તો જો પાછું x²/a² વત્તા y²/b² બરાબર 1 સાથે સરખાવતા એટલે a² કેટલું? 4, b² કેટલું? 25. તો a કેટલું? 2, b કેટલું? 5. તો b મોટું થઈ ગયું કે નહીં? તેથી પ્રધાન અક્ષ y અક્ષ પર છે. ઓકે, તો બી મોટો છે ને, તો બધા જ સૂત્રો બદલાશે. જો સમજતા તમને આઈડિયા આવે એટલા માટે અમુક ડેટા લખતો જાઉં છું. ઓકે, આકૃતિ દોરવી જરૂરી નથી, પણ સમજાવવામાં સારો પડે મને એટલા માટે, રાઈટ. તો વિચારો, જો y અક્ષ ઉપર પ્રધાન અક્ષ એ અને બી તૈયાર છે. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? ઉત્કેન્દ્રિતા મેળવો. તો રિલેશન બિટવીન એ બી ઈ. સૂત્ર શું હતું? b² a² 1 - e². હંમેશા હું છે ને આ સૂત્ર બોલીશ, લખ નાખીશ બદલાવીને, બોલતો હોય શા b² a² 1 - e². તો અહીંયા જોવો તો b² ને બદલે a², b² ને બદલે b² 1 - e². બની ગયું સૂત્ર. બાકી તો y અક્ષ ઉપર શિફ્ટેડનું અલગથી સૂત્ર થોડું યાદ રખાય. બનાવાયા જ, એ હોય ત્યાં બી ને બી હોય ત્યાં એ, ફેરવી નાખો એટલે સૂત્ર બની જાય. એટલે મારે તમને આ જ વસ્તુની પ્રેક્ટિસ કરાવવાની છે. બાકી તમારા નગર જેટલું આપ્યું એનું ડબલ, જેટલી આકૃતિ આપીને એનું ડબલ સૂત્ર થાય. એટલે તમે જોઈને જ બી જાય, એની કરતાં આકૃતિ જ મસ્ત રીતે તૈયાર કરો, આખે યાદ હોય તો કાંઈ પ્રોબ્લેમ થાય નહીં, રાઈટ. b² a² 1 - e². બોલીશ તો હું ઓલું છું, બદલાવી નાખીશ. એ હોય ત્યાં બી, બી હોય ત્યાં એ. b² a² 1 - e², રાઈટ. બદલાવ્યું છું. હું કામ તો કે y અક્ષ પર પ્રધાન અક્ષ છે એટલે. તો a² કેટલું? 4, b² કેટલું? 25, 1 - e². ફાઇનલ. 4/25 બરાબર 1 - e². તો આ સાઈડ આવે તો e² એટલે કેટલું? તો કે 1 - 4/25. 25 - 4 એટલે 21/25.
તો એ કેટલો હતો કે √21 એ 9 કે કોઈથી ડિવિઝિબલ તો છે નહીં, એટલે √21/5 આવું ચાલશે. √21/5 કન્ફર્મ છે. એ મળી ગયું. ઓકે, ઉત્કેન્દ્રિતા માગી હોત તો દાખલો પતે. હવે તમે વિચારો, પ્રધાન અક્ષની ઓલામાં તો 2a, તો આમાં શું થઈ જાય? 2b પ્રધાન છે ને, પ્રધાન અક્ષની લંબાઈ એટલે કે 2b. તો 2b એટલે કેટલું? 5 હતું ને, 10 આવે. શું છે? વાય અક્ષ પર છે. પ્રધાન અક્ષ છે, વાય અક્ષ પર છે, રાઈટ? તો આટલું હોય ને, 0,b એ અનુસાર વાત કરીએ છીએ આપણે. ઓકે, તો ગૌણ અક્ષની લંબાઈ 2a, તો એ કેટલું? 2a, તો એ કેટલું? એ છે 2, તો 2 × 2 તો કન્ફર્મ. ઓકે, નાભીના યામ વિચારો. નાભીના યામ S ડેશ. હું હંમેશા, મેં તમને કીધું એમ, યાદ તો જૂનું જ રાખીશ. હું હતું ±e,0, પણ એ એક્સ અક્ષ ઉપર હતું. આ વાય અક્ષ ઉપર છે, તો 0,ym આવે ને, xm 0 આવે. ઓલામાં e, તો આમાં be, તો ઉપર +be, નીચે -be, તો થઈ જાય 0, ±be. ફોર્મ્યુલા છે ને, 0, ±be. 0 ± b એટલે કેટલું? b એટલે 5 ને e એટલે કેટલું? b એટલે 5 ને e એટલે √21/5. √21/5 તો 5 કટ. 0, ±√21. 5 કટ ને 5 કટ તો 5 કટ થઈ જાય છે. ઓકે, તો આ સાઈડ લઈએ. 0, ±√21 કન્ફર્મ. તો 0, ±√21, તો નાભીના યામ થઈ જાય. હવે નિયામિકાનું સમીકરણ જોતું હોય તો 1 મિનિટ પહેલાં તો એને જેટલું જોતું છે આપણે દઈ દઈએ. નાભીના યામ ઓલું ±e,0, તો વાય અક્ષ ઉપર, તો 0b. ઓકે, એની બદલે b. આ થઈ ગયું. તો 0, ±b ને ઓલામાં e ગણાય, તો આમાં b ગણાય. તો શિરોબિંદુ થાય, શિરોબિંદુ 0, ±b. b અને b ડેશ ગણાય, તો b કેટલું? 0, ±5. 0, ±5 ફાઇનલ છે. ઓકે, 0, ±5. પ્રધાન અક્ષ, મુખ્ય અક્ષ, એસેન્ટ્રિસિટી, ફોકસ, લેન્થ ઓફ લેટસ રેક્ટમ આવ્યું. નાભિલમની લંબાઈ. ઓકે, નાભિલમની લંબાઈ L ડેશ 2b²/a. સૂત્ર શું? 2b²/a. બોલવાનું આ લખી નાખવાનું, ઓલું b² ની બદલે a², ને a ની બદલે b. a ને b એટલા બદલી એટલે આટલા બદલી, ફાઇનલ. ભૂલાવું જ ન જોઈએ. 2b²/a, b ની બદલે a ની બદલે b. હું સ્ટાર્ટિંગમાં જો આવી રીતે સાઈડમાં તમને દેખાડીશ જ. ઓકે, અને તમે 2b²/a લગાડો ને જવાબ આવતો ને એવું ઓપ્શનમાં પહેલાં આપશે, એ ફાઇનલ છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો a² કેટલું હતું? a² હતું 4. a² છે 4 ફાઇનલ. b છે 5. તો એ થઈ ગયું 8/5 કન્ફર્મ. 8/5. તો આમ આન્સર આવી પૂરો થઈ ગયો, નો ડાઉટ. એણે માગ્યો તો ત્યાં સુધીનો, રાઈટ? પણ આપણે ગોતીએ હવે એક્સ્ટ્રા. આપણી પ્રેક્ટિસ માટે જો તો નાભિલમના અંત્ય બિંદુઓ માગ્યા હોત તો અંત્ય બિંદુઓ
તો જો ખાસ સમજો L ડેશ M ડેશ રાઈટ. તો વિચારો આખું કેટલું 2b² હોય પણ એ તો ઓલું હોય તો આ કેટલું 2a² b તો અડધું કેટલું થાય a² b. અહીંયા હું ગમે ત્યાં જાઉં વાય એમ કેટલો રહે BE. અહીંયા હું ગમે ત્યાં જાઉં વાય એમ કેટલો રહે BE. તો આટલો એક્સ એમાં આમના ઉદ્ધાન આવે તો a² b ધન a². આ સાઈડ આવે તો બંને ઋણ, આ સાઈડ આવે તો વાય એમ ઋણ રાઈટ. તો પ્લસ ઓર માઇનસ લગાડી દઈએ. તો પ્લસ ઓર માઇનસ a² b પ્લસ ઓર માઇનસ BE લગાડી દેવાય કે નહીં. પ્લસ ઓર માઇનસ ચરણ અનુસાર એવું સમજી શકો કે નહીં. તો જો તો જરાક પ્લસ ઓર માઇનસ 2a² b તો આમાં બગડો ભૂલી જાઓ 4/5 લખી નાખો સીધું. ગણવું નહીં ને. BE આપણી પાસે તૈયાર છે. BE કેટલું છે આપણી પાસે √21 ગણાઈ જાય ને સીધું. ઓકે. પછી છે નિયામિકાનું સમીકરણ. એને માગ્યું નથી આપણે દઈએ છીએ નિયામિકાનું સમીકરણ. સૂત્ર શું છે ઓલામાં x બરાબર પ્લસ ઓર માઇનસ a/e. તો આમાં આડું આવે કે નહીં. ઓલામાં x બરાબર પ્લસ ઓર માઇનસ a/e આમાં આડું એટલે y બરાબર a/e ની બદલે b/e ઉપર પ્લસ નીચે માઇનસ. તો નિયામિકા એટલે y બરાબર પ્લસ ઓર માઇનસ b/e. ઓકે. તો પ્લસ ઓર માઇનસ b કેટલો છે 5. b કેટલો છે b છે 5 અને e કેટલો છે √21/5 √21/5 કેટલો છે એ √21/5 ઉપર તો 25/√21. તો આન્સર પ્રચલ સમીકરણનો આન્સર આપી દઈએ. હજી પ્રચલ સમીકરણનો જવાબ દઈ દઈએ. તો જુઓ પ્રચલ સમીકરણમાં કોઈ ફેરફાર નહીં. x બરાબર a cos એવું લખ્યું હતું ને. y બરાબર b sin થીટા ફ્રોમ -π થી π તો કોમન ડો રાઈટ. x a એટલે કેટલું 2 હતું ને. y b એટલે કેટલું 5 હતું રાઈટ. તો આ દાખલો પતે. જેણે માગ્યું નથી આપણે ગણ નાખ્યું છે. ઓકે. તો એ અનુસાર તમને હવે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરના બધા શિફ્ટિંગ એ આવડવા જોઈએ. તો એણે નકરું આવું જ પૂછ્યું છે યાર. એ અને બી કાઢો ને સૂત્રમાં મંડી પડો. ઓકે. તો એ જ તમારું વર્ક છે. માનો કે ત્રીજો છે તમને જાતે આપી શકું. ત્રીજો છે તો હું તમને જાતે આપી શકું કે નહીં. જુઓ તો આમાં શું થાય x² / a² તો a² 16 b² 9. તો એ મોટું છે કે નહીં. ઓકે. તો જાતે ગણાઈ જાય. હવે જાતે ગણાઈ જવું જોઈએ ને. b² a² 1 - e² દે ધનાધન જે થિયરી યાદ રાખી જ છે ને. એટલે મારે તમને એક જ આખું શાંતિ ગણતરી યાર કેલ્ક્યુલેશન તો બદલાયા કરશે. મારે તમને એક જ મસ્ત સમજાવવાનું હતું. અહીંયા એક એટલે એક જ હોવો જોઈએ. બાકી બીજો કોઈ નંબર હોય નીચે આપી દેવાનો બરાબર. તો હું તમને એક x અક્ષવાળો અને એક y અક્ષવાળો ગણાવો એટલે મને ખબર હતી તમારી માટે બસ જલસા જ છે. આ તૈયાર a² b² b મોટું છે એટલે પ્રધાન અક્ષ વાય અક્ષ પર શિફ્ટિંગવાળું ગણી આખો ને જાતે. આ a² પ્રેક્ટિસ કરી નાખજો. સરસ તમારું વર્ક જ એ છે. ઓકે. આ a² આ b². આમાં એ મોટું છે જાતે ઘૂસતાવી નાખશો. આ a². અહીંયા એક હોવું જરૂરી છે. એક ન હોય તો નંબર પરાણે નીચે આપી દેવાનો. a² આ b² b મોટું છે. ઓકે. બી મોટું એટલે પ્રધાન અક્ષ x અક્ષ y અક્ષ પર એટલે બધા સૂત્ર બદલાય. એટલું યાદ રાખજો. ક્લિયર. માનો કે અહીંયા વાત કરીએ તો જો 144 નીચે આપી દઉં તો આની માટે 36x² નીચે 144 4y² નીચે 144 તો 1 કેટલું આવે x² તો નીચે 2 4 આવશે. અહીંયા આવે તો 4 થી ડિવાઈડ તો 3 36 આવશે રાઈટ. 36 × 4 કરો ને એટલે એ આવશે 36 × 4 એટલે 24 નો 4
12 ને બીજા 14 એટલે 4 ને આ 36 કન્ફર્મ. તો જો આ એ સ્ક્વેર આ બી સ્ક્વેર, હવે તમને શું પ્રોબ્લેમ જાતે થઈ જવો જોઈએ. અહીંયા 16 વડે ભાગી નાખો તો જરાક 16 વડે ભાગી નાખો 16 વાય સ્ક્વેર અપન 16 પ્લસ જ આવે, એનું સ્વરૂપ જળવાય છે. આ 1 છે ને વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર 16 જાતે થઈ જાય. એ સ્ક્વેર નાનું છે પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર, જાતે આવડવો જોઈએ ને. અહીંયા વાત કરીએ તો તમારે મૂળ ગણવાની હિંમત રાખવાની. 36 નીચે 9 વાય સ્ક્વેર 36 નીચે તો આ કેટલું થઈ જાય એક્સ સ્ક્વેર અપન 9 વાય સ્ક્વેર અપન 4 બરાબર. તો એ સ્ક્વેર આ બી સ્ક્વેર, એ સ્ક્વેર આ બી સ્ક્વેર. તો એ બધા તમારે ખાસ જાતે ગણવાના છે અને એકો એકનો આન્સર ખાસ લાવવાનો છે. ઓકે, ખાસ તમારે સૂત્ર યાદ હશે. એ બી હોય એ કાઢો મંડી પડો, સૂત્ર પરફેક્ટ ક્લિયર હોવા જોઈએ. વાય એક્સ ઉપર આવે તો શિફ્ટ કરવું ભૂલાય નહીં. વાય એક્સ અનુસાર બી હોય ત્યાં એ, રાઈટ. તો એ ચેન્જ કરવું ભૂલાય નહીં. એક મસ્ત આવડતો હશે અને સૂત્ર બધા પરફેક્ટ ક્લિયર હશે તો બહુ મજા આવવાની. તો ખાસ થિયરી યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો.